गुणवा व खाणो આપણે કરીને સાદા માર્ગદર્શન તત્વાન ઇન્દ્રિયપોરેન સ્પોકન ટ્યુટોરિયલમાં આપણું સ્વાગત છે. એના ટ્યુટોરિયલમાં આપણું ભણવાનું છે 6 મહિનાના બાળ બચ્ચા ગુણવાવી ખાવટી ચાલુ કરને મહત્વ. એને 6 તે 24 મહિનાના બાળ બચ્ચા ગુણવાવી ખાવટીન માર્ગદર્શક તત્વ ચાલુ કરતા. બાવ બચ્ચા પૈદા હયો તો ત્યારે તે 6 મહિનાના ટેમ હોતા તો દીસરો છોડીને આશીન દૂધ ધાવડાવણો. 6 મહિનાના બાવ બચ્ચો એરો અર્થો અશૂન્ય હોય કી બાવ બચ્ચાન ઉંમરન 6 મહિનાન શરૂઆત હોય રહી. તેરા 6 મહિના પૂરા કરીને તેરા ઉંમરન 7મું મહિનું ચાલુ હોયલું છે. એની ઉંમરમાં બાવ બચ્ચાન નિસ્તો આશીન દૂધ ધાવડાવણે પૂરો ની હોયતલો. આશીન દૂધે પુઠે ઘર ચુડાવલો ગુણવાવી ખાવટી બાવ બચ્ચા આપણું જ જુએ. એની ખાવટી પૂરી ખાવટી જળરે અસા કહતલા. જો 6 મહિના તે 24 મહિના બાવ બચ્ચા આપણે ગરજ છે. બાવ બચ્ચો ઉછલો માંદલો એને બુદ્ધિ વાવો બનાવણે કરીને એરો મહત્વાન કામ છે. ઉંમરેન 6 મહિના ગુણવાવો ખાણો ચાલુ કરીને મહત્વાન છે. નીતે બાવ બચ્ચાન વદણો એને વિકાસ હોયનો વેલા હશે. ઔતેન ઉંમરમાં બાવ બચ્ચો ઘણો પદાર્થો ની ખાણે બી મન બનાઈ લેતલો. ધ્યાનમાં રાખજો ગુણવાવી ખાવટી આશીન દૂધે પુઠે પુટ આશરું દેતલો. કરીનું જ કમમાં કમ ઉંમરે 2 વર્ષે તક આશીન દૂધ ધાવડાવણે ગરજ છે. પ્રકાર સુસંગતતા એને ગુણવાવી ખાવટીન પ્રમાણ બાવ બચ્ચાન ઉંમરેન હિસાબે બદલતલી. આખાન ઉંમરેન હિસાબે વિશિષ્ટ શિફારસ કરલી છે. તીની સિરિયલમાં દૂસરા ટ્યુટોરિયલમાં તેરી સવિસ્તર ચર્ચા કરલી છે. હાવી આખા ઉંમર વાવા ગુણવાવો ખાણો આપણે કરીને મહત્વાન માર્ગદર્શક તત્વ પર ચર્ચા કરું. કાહલો બી નવલો પદાર્થો પહેલ બાવ બચ્ચા એકલાક આપણે ગરજ છે. ઔતેન જો પદાર્થો એને દીસરા પદાર્થા પુઠે એકઠો કરનું જુએ. બાવ બચ્ચા એકદા વિશિષ્ટ પદાર્થન વાવડો છે કી એરો મૂલ્યાંકન કરને જો મદદ કરશે. વારલો પસંદ હોયણ કરતા ભાત ભાતીન પ્રકારન પદાર્થો ખાણે ગરજ છે. વેવેન ચૌથે દાહડે બાવ બચ્ચાન ખાણામાં નવલા પદાર્થા ભેસેકતા રહું. આપલા ખાણામાં એક ચમપી નવલા પદાર્થા આપીને ચાલુ કરું. દાહડીન થોડો તેરો પ્રમાણ વળાવું. આખા 8 ખાવટીન ગોટો માયલો ગુણવાવો ગાડલો ખાડો થોડો આપણે ગરજ છે. પહેલે એને આખામાં મહત્વાન ખાવટીન ગોટ મંજે આશીન દૂધ ધાવડાવણો. દીસરી ખાવટી એને ગોટન બી દાહડીન તીનાક ભેસેકણે ગરજ છે. દાણા મુવે એને કંદ જુ દીસરું ખાણે ગોટ છે. ઉસળ બીજડા એને મેવા જુ તીસરું ગોટ છે. ચોથું ગોટ છે દૂધેન બનલા પદાર્થો. પાંચમું ગોટ છે માંસ માછા એને કુકડાન માંસ. છઠ્ઠું ગોટ છે આંડા. સાતમું ગોટ છે જીવનસત્વ અને ગુણવાવો ફળ એને ભાજા. આઠમું ગોટ એને દીસરા ફળ એને ભાજા છે. તોસો દેખતા બાવ બચ્ચાન ખાણામાં આખા 8 બી ખાણાન ગોટ ભેસકાયનું જ જુએ. જર કદી એકદા બાવ બચ્ચા ખાણામાં ઈનું ગોટેમ નીતે 5 કરતા કમ ગોટ રહેશે તી જી એક ઘણ મોટી ભૂંડીક સમસ્યા રહેશે. ચો છાટો સુધારને ગરજ છે. કાહલાસ બાવ બચ્ચા આશીન દૂધ ઇત્રક બી જોડેની. થીંદરા ખાણામાં દાહડીન ઉગેરલા 7 ગોટો માયલો ખાણો ભેસકી લેવું. તો સસ્તીનુક દાહડીન 500 મિલીલીટર ઢોરે ઢાકરેન દૂધ એને 2 દીસરો અલ્લોક ખાણો આપજો. બાવ બચ્ચા દૂધ પાવણે પહેલ ઢોરે ઢાકરેન દૂધ વેવે પર ઉકાવજો. હવે આપણું બાવ બચ્ચા ખાણામાં નવલો ખાવટીન ગોટ જોડને ક્રમ એર બદલ ચર્ચા કરશું. આશીન દૂધે પુઠે જ પહેલા 6 ગોટો માયલો ગુણવાવો ખાણો આપણે ચાલુ કરું.
उमरेन 6 महिन्यां बादमा बाव बच्चाक जास्ती प्रमाणમાં પોષક દ્રવ્યાન ગરજ રહતલી. કોત્યાર બી પહેલા દાહડામાં આપતલા તીના ખાણાન પ્રમાણ કમ રહતલો. કરીને પહેલા 6 ગોટો માયલો ગુણવાવો ગાડલો પદાર્થો આપતા આવડશે. જો પદાર્થો પ્રથિને એને વારલા મહાવ એરેન્તોસો પોષક દ્રવ્યાન સમૃદ્ધ છે. બાવ બચ્ચો ઊંચો એને હાડકાન વિકાસ હોયણો જુએ કરીને મહત્વાન છે. બાવ બચ્ચાન ભેજાન વિકાસ વારું હોયણો જુએ કરીને મહાવેન રસ વાર ઘાટાવો છે. ઈનું પદાર્થાન બાદમાં ભાજા એને ફવે આપણે ચાલુ કરી દેવું. ભાજા એને ફવમાં જીવનસત્વા એને ખનિજે ઘનસંટા રહતલા. કોત્યાર બી તે પહેલા 6 ગોટો માયલા પ્રથિને અને ચરબી અત્રા સમૃદ્ધ રહતલા. કરીનું જ વજન વળનો રૂકાયણો એને કમ હૈણો જો ટાવણેન કરીને તે મૂળાસ ચાલુ કરતલા. તો સચ ફવ સંવાદમાં ગુવો રહતલો. જો મહત્વાન છે કે ગુવો સંવાદો ચાખણેન પહેલ ઝીનલા પૂર્યા બી ભાત ભાતીન પ્રકારન સંવાદ લેદલા રહતલા. અલગ અલગ સંવાદો ખાણો ખાધલા રહતલા. તેરેમ પૂર્યાક જાદામાં જાદા પદાર્થો ખાણેમ આસરું હૈતલું. હેરાન કરીને ઔત્યંતે એક દુસ ખાણારો બાવ બચ્ચો હૈણેન શક્યતા કમ રહતલી. કરીનું જ ઔત્યન આખા પ્રકારન પદાર્થાન ખાણામાં ભેસકીન પૂર્યાન ખાણામાં ફવેક ભેસેકણું જુએ. દાહડામાં એક સાવા નીતે 2 સાવા તાજો હંગામી સ્થાનિક ફવ આપણે શિફારસ કરલી છે. વેવે પર ખાણામાં ભેસેકલો ખાણો કરીને ફવ આપતા આવડશે. ફવેન ગાડલું રસ બાવ બચ્ચાક વેવે પર ખાણામાં ભેસેકણું ની. જે ઉંમરેન ગોટવાવાક ફવેન રસ વાપરનેન શિફારસ કરલી ની હોય. એરેમ ઘર માયલો એને તૈયાર કરલો ઓસા દુયુબી પ્રકારન ફવેન રસ ભેસેકણું છે. ધ્યાનમાં રાખવું 2 વર્ષે તક આશીન દૂધ ધાવડાવણો ચાલુ રાખવું. વાતડો ખાણો આપણે ટાવજું તેરેમાં બાવ બચ્ચાક દમ કુંડાયેલું જેહે લાગશેકતલું. આખું મેવું અંગુર ચણા એને કાચલા ગાજરાન ટુકડા જે એનું પદાર્થાન ઉદાહરણે છે. તાજો ચુડાવલો ઘરમાયેલી ખાવટી ચોતરાઓ તૈયાર કરલો બાવ બચ્ચાન કરીને ઘણો ઘાટાવો છે. જર કદી બાવ બચ્ચાન ખાવટી શિંગાવણો છે તી કૃપયા આમરા સેફ સ્ટોરેજ પરલી ટ્યુટોરિયલમાં દેખું. ચોતરાએ તૈયારી એને બાવ બચ્ચાન ખાણો આપણે વિષયમાં એના ટ્યુટોરિયલમાં ચર્ચા કરલી છે. કૃપયા જાદા માહિતી કરીને આમરા સંકેત સ્થળ કાજે ભેટ દેવું. ખાવટી પૂઠે જ ઉકાવીને સેવો કરલો પાણી બી 6 મહિનાન પૂર્યાક આપતા આવડશે. દાહડામાં 2 સાવા 30 તે 60 મિલીલીટર પાણીની શરૂઆત કર સેકતલા. એરો પ્રમાણ તાતલા વાતાવરણમાં એને બાવ બચ્ચાક જુસે તસો વળાવું. આશીન દૂધ એને પાણી જો બાવ બચ્ચાક ગુણવાવો એને ઘાટાવો પીણીન રસ છે. કોત્યાર બી તીંદ્રી વારલી વેવ દેખણો ગરજેન છે. ખાણાન પહેલ બાવ બચ્ચાક આશીન દૂધ નીતે પાણી આપુમાં. ભૂકલો બાવ બચ્ચો નવલો પદાર્થો ખાણીન હર કરતલો. ખાણામાં 20 તે 30 મિનિટાન પહેલ નીતે બાવ બચ્ચાક ધાવડાવણો નીતે પાણી આપુમાં. બાવ બચ્ચાન વદણો વારું હૈણેન કરીને વારલો ગુણવાવા ખાણાન ગરજ છે. એર પૂઠે પૂઠ આપનું ટ્યુટોરિયલ સરનેમ આઈ રહેલા છે. જો સ્ક્રિપ્ટ આદિવાસી વિકાસ વિભાગ તરફે ભીમરાજ પાવરા જુ અનુવાદ કરલું છે. એરેન કરીને આવાજ અશ્વિની પાવરા જી આપલી છે. ભેસકાયા કરીને ધન્યવાદ.